ડીસા વોર્ડ નંબર 3 માં આવેલ જોખમનગર વિસ્તારમાં એકલવાયુ જીવન જીવતા એક દિવ્યાંગ વૃદ્ધ ઉપર જૂની અદાવત રાખી ધોકા વડે હુમલો કરાતા ચકચાર મચી જવા પામી છે। પ્રાપ્ત માહિતી અનુસાર ડીસા જોખમનગર વિસ્તારમાં પાર્લર ચલાવી એકલવાયુ જીવન જીવતા મનહરભાઈ જૈન પોતાની દુકાનમાં સવારે બેઠા હતા। તે દરમિયાન બાજુમાં રહેતા સીતાબેન મીર મનહરભાઈ જૈનના ઘરે પાણી ભરવા આવતા મધુબેન ઠાકોર આવી સીતાબેનને કહેલ તમો કેમ અહીંયા પાણી ભરવા આવો છો તેમ કહી મનહરભાઈ જૈન સાથે બોલાચાલી થઈ હતી। જે બાદ મધુબેન વદનજી ઠાકોરનો પુત્ર મહેશભાઈ ઠાકોર આવી મનહરભાઈ જૈન સાથે બોલાચાલી કરી જૂની અદાવત રાખી ધોકા વડે હુમલો કરાતા સમગ્ર ઘટના દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે। ત્યારે હુમલો કરનાર શખ્સે સીસીટીવી કેમેરા પણ તોડી નાખવામાં આવ્યો હોવાના આક્ષેપ ફરિયાદી મનહરભાઈ જૈન દ્વારા લગાવવામાં આવ્યા છે। બાદમાં મનહરભાઈ જૈન દ્વારા હુમલો કરનાર મધુબેન વદનજી ઠાકોર, મહેશભાઈ વદનજી ઠાકોર સહિત હેતલબેન વદનજી ઠાકોર અને શારદાબેન ઠાકોર સામે દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ડીસા દક્ષિણ પોલીસ જોખમનગર વિસ્તારમાં પહોંચી હુમલો કરનાર લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે।